નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું અબણિયા યુટ્યુબ ચેનલમાં। તો આરટી એજ્યુકેશન હેઠળ જે ધોરણ 1માં મફત અભ્યાસ કરવા માટે જે એડમિશન મળે છે તેના જે ફોર્મ છે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે। હવે આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે આજના વિડીયો હું તમને જણાવવાનો છું। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય છે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। બીજું એ કે વિડીયોને તમે લાઈક પણ કરી દો। આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો, બિલકુલ સ્કીપ ના કરતા। તો મિત્રો આપણે વધુ સમય ના બગાડીને વિડીયો શરૂ કરીએ છીએ। તો ઓનલાઈન ફોર્મ ભરવા અંગે જે માર્ગદર્શિકા છે તે છે। તો સ્ટેપ ટુ સ્ટેપ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે જણાવવાનો છું। સૌપ્રથમ વાત કરું કે આ ઓનલાઈન ફોર્મ કોણ ભરી શકે છે, એટલે કે આરટીમાં ધોરણ 1માં જે એડમિશન છે તે કયા બાળકને મળી શકે છે તે અંગે હું જણાવું। તો મિત્રો જે બાળકને 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય અથવા 1 જૂન 2025 જે આવનાર 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂરા થાય તો બી તમે આ ફોર્મ ભરી શકો છો। આવનાર 1 જૂન 2025 સુધી જો જે બાળકને 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલ હશે તો તેઓ પણ ફોર્મ ભરી શકે। ધારો કે હાલ તેને 6 વર્ષ પૂર્ણ થયેલ નથી, પરંતુ 1 જૂન યા 30 જૂનના રોજ બાળકના જે જન્મ તારીખ મુજબ 6 વર્ષ પૂર્ણ થઈ જાય છે તો મિત્રો તે ફોર્મ ભરી શકશે। પરંતુ 2 જૂનના રોજ જો 6 વર્ષ પૂર્ણ થતા હશે તો એ ફોર્મ ભરી શકશે નહીં, એ પણ ખ્યાલ રાખજો। અને હાલમાં જો 6ઠ્ઠું વર્ષ રનિંગ છે અને 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો। તો આમાં કેટલીક કેટેગરી વાઇઝ છે, એ વિદ્યાર્થીઓને એડમિશનમાં અગ્રતા આપવામાં આવશે, એટલે કે એ વિદ્યાર્થીઓને સૌ પ્રથમ એડમિશન મળશે। આમાં રાઉન્ડ વાઇઝ એડમિશન મળે છે। પ્રથમ રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ એમ રાઉન્ડ પડશે। સૌ પ્રથમ તો ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ક્યાંય તમારે જમા કરાવવાનું નથી, ફક્ત ઓનલાઈન ફોર્મ જ ભરવાનું છે। અને જે રાઉન્ડમાં તમારું નામ આવે છે તો તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। તમે જે પણ સ્કૂલ સિલેક્ટ કરી છે ઓનલાઈન ફોર્મમાં તે સ્કૂલનું નામ સાથે તમને મેસેજ કરવામાં આવશે અને તમારે ત્યાં સ્કૂલમાં જઈને એડમિશન લેવાનું રહેશે। તો મિત્રો આપણે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું। સૌપ્રથમ વાત કરું કે આ વેબસાઇટનું નામ છે જે આરટી એજ્યુકેશન છે તે વેબસાઇટ છે। આ વેબસાઇટથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। બીજું એ કે જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો તમે આપેલ નંબર પર મારો સંપર્ક કરી શકો છો અને અમે તમને ન જેવી ફી સાથે ફોર્મ ભરી આપીશું। તમારે છે વોટ્સઅપમાં ડોક્યુમેન્ટ મોકલી દેવાના છે અને તમને જે ફોર્મની જે પ્રિન્ટ છે તે અમે તમને વોટ્સઅપમાં મૂકી દઈશું। હવે મિત્રો વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું। તો સૌપ્રથમ મિત્રો જે વેબસાઇટ છે RT.ગુજરાત.com વેબસાઇટ છે તે ખોલવાની રહેશે। એ વેબસાઇટ ઓપન કરશો એટલે મિત્રો આ પ્રકારનું તમને ડેશબોર્ડ જોવા મળશે। તેમાંથી તમને ઘણા બધા ઓપ્શનો તમને જોવા મળશે। આ જાતની કેટલીક સૂચનાઓ તમને જોવા મળશે। તેમાંથી મિત્રો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તમને આ પ્રકારનો ઓપ્શન જોવા મળે છે તો તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે, એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરશું તો તમને કંઈક આ પ્રકારનું જે ફોર્મ છે તે ખુલીને આવી જશે। આ પ્રકારના ફોર્મમાં સૌપ્રથમ બાળકનું નામ, જે આધાર કાર્ડમાં નામ છે એ મુજબ બાળકનું નામ લખવાનું છે, અથવા તમારા જે જન્મ તારીખ દાખલામાં નામ છે એ પ્રકારનું બાળકનું નામ અહીંયા લખવાનું છે। ત્યાર પછી વાલીનું નામ અથવા પિતાનું નામ, ત્યાર તમારી જે અટક છે તે અહીંયા મિત્રો ફક્ત તમારા બાળકનું નામ જ લખવાનું છે। અહીંયા પૂરું નામ લખવાનું નથી, ફક્ત તમારું જે પણ બાળક છે એ બાળકનું નામ લખવાનું છે। અહીંયા તેના પિતાનું નામ લખવાનું છે અને અહીંયા અટક લખવાનું છે, એટલે 3 બોક્સમાં અલગ અલગ લખવાનું રહેશે। ત્યાર પછી અહીંયા જે બાળક છે તેનો આધાર કાર્ડ નંબર છે તે લખવાનો છે। ત્યાર પછી જન્મ તારીખ અને અહીંયા પુરુષ છે કે સ્ત્રી, એટલે કે બાળક છે કે બાળકી, તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા માતા પિતાની માહિતીમાંથી જ લખવાનું છે, માતા પિતાની માહિતી લખવાની છે। તેમાંથી સૌપ્રથમ માતાની માહિતી, એમાં પ્રથમ નામ, મિડલ નામ, અટક લખવાનું છે। માતાનું આધાર કાર્ડ, માતાનું જે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ લખવાનું છે અને માતાની જે શૈક્ષણિક લાગે, માતા કેટલું ભણેલા છે અને જે માતાનો વ્યવસાય છે મોસ્ટ ઓફ હાઉસવાઈફ જ હશે। ત્યાર પછી પિતાની વાત કરીએ તો પિતાની માહિતીમાં છે તે પિતાનું નામ, અટક, ત્યાર પછી શૈક્ષણિક લાયકાત અને પિતાનો વ્યવસાય છે તે લખવાનો રહેશે। ત્યાર પછી બેંકની માહિતી, ધારો કે બેંક એકાઉન્ટ છે તે બાળકનું હોય તો અહીંયા બાળકના બેંક એકાઉન્ટની વિગતો લખવાની રહેશે।
જો માતા પિતાનું હોય, માતા અથવા પિતાનું બંનેમાંથી કોઈ એકનું હોય તો એમનું લખવાનું રહેશે. એવું નથી કે ફરજિયાત બાળકનું એડ કરવાનું છે, એવું નથી. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આગળ ફોર્મ બી, એટલે કે તમે એ ફોર્મ જે ફોર્મ ભરો છો ત્યાર પછી બીજું ફોર્મ બી ઓપન થશે. સેવ નેક્સ્ટ કરશો ત્યાર પછી કંઈક આ પ્રકારનું ફોર્મ ઓપન થશે. એમાં તમારે ધોરણ છે તે ધોરણ 1 ઓલરેડી આવી જ જશે. ધોરણ 1 તે સિલેક્ટ કરેલું છે. ત્યાર પછી માધ્યમ તમારે જે પણ એડમિશન લેવું હોય ઇંગ્લિશ મીડિયમ યા ગુજરાતી મીડિયમ તે ભાષામાં અભ્યાસ કરવા માગો છો તે ભાષા પસંદ કરો તો યા ગુજરાતી તમારે લેવું હોય ગુજરાતી અથવા ઇંગ્લિશ જે પણ હોય તે. ત્યાર પછી મિત્રો ખાસ અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે. આ મિત્રો તમે ખાસ ધ્યાનથી જોજો. આ કેટેગરી પ્રમાણે જ તમને પ્રવેશ આપવામાં આવશે. જે બાળક દિવ્યાંગ હશે, અનાથ હશે અથવા SC STનું બાળક હશે તેને સૌપ્રથમ એડમિશન આપવામાં આવશે. પરંતુ જે જનરલ કેટેગરીનું બાળક હશે અથવા જે અપર કાસ્ટનું જે હશે બાળક, જનરલ કેટેગરી યા જે ચિલ્ડ્રન એવું બાળક હશે, સિંગલ ગર્લ ચાઇલ્ડ, એને અનાથ બાળક હશે તેને સૌપ્રથમ એડમિશન મળશે. તો મિત્રો અહીંયા વાત કરીએ તો જે કેટેગરી આવે છે તે તમારે સિલેક્ટ કરવાની છે. જો અનાથ બાળક હોય તો ઓર્ફન ચાઇલ્ડ, જો દિવ્યાંગ છે બાળક તો એ હેન્ડીકેપનો યા ક્યાંક ઓપ્શન હશે ત્યાં ટિક કરવાનું રહેશે. જો BPLમાં છો તો BPL, SC STમાં જે પણ તમને લાગુ પડતું હોય તે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જે કેટેગરી તમને લાગુ પડે છે તે સિલેક્ટ કરવાની રહેશે મિત્રો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તમે જે પણ મહાનગરને આવતા અથવા મહાનગરપાલિકાનો જિલ્લો પસંદ કરો, શહેરની હદમાં આવતા હોય એવો વિસ્તાર એટલે શહેરની પસંદગી કરવી. તમારે જે પણ હોય ગ્રામીણ, શહેરી તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારે વાલીની વાર્ષિક આવક અહીંયા લખવાની છે. તમને ખ્યાલ જ છે કે ગ્રામીણ વિસ્તાર માટે જે આવક છે તે 1,20,000 છે અને જે શહેરીમાં છે તે 1,50,000ની આવક મર્યાદા છે. ત્યાર પછી આવકના દાખલાની તારીખ લખવાની રહેશે. એ આવકના દાખલાની તારીખ છે. ત્યાર પછી તમે શું આપ પાન કાર્ડ ધરાવો છો તો મિત્રો અહીંયા યસ યા નો પર ક્લિક કરવાનું રહેશે. પાન કાર્ડ હશે તો અહીંયા પાન કાર્ડ પર તમારે અપલોડ કરવાનું રહેશે. અહીંયા પાન કાર્ડ નંબર છે તે લખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો શું આપ IT રિટર્ન, ઇન્કમ ટેક્સ રિટર્ન ધરાવો છો, એટલે કે જે ફાઇલ હોય છે અને ઇન્કમ ટેક્સ કહેવાય રિટર્ન, તેમાં તમારે યસ યા નોનું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારા એડ્રેસ, તમારો ઘર નંબર, શહેરનું નામ, વિસ્તાર, તમારું ગામ હોય, પિનકોડ હોય તે લખવાનું રહેશે. હવે મિત્રો ખાસ અહીંયા સ્કૂલ તમારે તમારા ઘરનું નકશામાં વ્યવસ્થિત કરો, લોકેટ બટનમાં ક્લિક કરો અને આગળ વધો. તમારા માટે શાળા શોધવામાં મદદ કરશે. એટલે મિત્રો તમારે જે નજીકની શાળાઓ છે તેમાં તમારે નજીકની શાળામાં એડમિશન લેવું હોય તો તમારે જે પણ તમારો એડ્રેસ છે પૂરું તમારે લખી દેવાનું છે. અથવા તમારું જે પણ અહીંયા ઘર હોય તે તમે મેપમાં અહીંયા દર્શાવી શકો છો. એ ના કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો કે તમારું ઘરનું જે સરનામું છે તે જિલ્લો, તાલુકો તે પણ. ત્યાર પછી મિત્રો અહીંયા ફોર્મ બીમાં મેં તમને સમજાવ્યું તે મુજબ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ સ્કૂલ પસંદગી. ત્યાર પછી તમારે ફોર્મ AB ભરી ગયા પછી તમારે લાસ્ટમાં જે સ્કૂલ સિલેક્શનનું ઓપ્શન આવશે તેમાં તમારે જે પણ તમારી શાળા હોય તે શાળા તમારી નજીક પડતી જે શાળા હોય તે શાળામાં એડમિશન લેવું હોય તો મિત્રો શાળાનો અહીંયા ડાયસ કોડ અથવા શાળાનું નામ લખીને અહીંયા સર્ચ કરશો એટલે ડાયરેક્ટલી શાળા ઓટોમેટિક આવી જશે. તો તમારે ક્રમ વાઇઝ તમારે જે શાળા જોઈતી હોય, મતલબ કે જે શાળામાં એડમિશન લેવું હોય, ધારો કે તમારે નજીક પડતી 3 શાળાઓ આટી હેઠળ આવે છે તો તમારે જે પહેલી શાળામાં ધારો કે એડમિશન લેવું છે તમારે પ્લસ પર આઇકોન પર ક્લિક કરવાનું છે, તે પહેલામાં આવશે. ત્યાર પછી બીજી તો અહીંયા એના પર ક્લિક કરવાનું છે. એમ ક્રમશઃ તમારે જે પણ શાળામાં એડમિશન લેવું હોય તમારે એક શાળા સિલેક્ટ કરવાની નથી, તમારે 2 થી વધુ શાળા સિલેક્ટ કરવાની છે. તો તમને જો પહેલી શાળામાં એડમિશન મળતું નથી તો તમારે જે બીજી, ત્રીજી યા ચોથી શાળા સિલેક્ટ કરી હોય ત્યાં સીટ ખાલી હોય તો તમને તેમાં પણ એડમિશન મળી શકે છે. તો તમારે 2 થી વધુ જ શાળા સિલેક્ટ કરવાની રહેશે. તો મિત્રો એ શાળા સિલેક્ટ કર્યા પછી તમારે નેક્સ્ટ સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો એટલે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. ડોક્યુમેન્ટમાં મિત્રો કયા અપલોડ કરવાના છે તો કે એડ્રેસ પ્રૂફ. તમારો એડ્રેસ પ્રૂફમાં તમે આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. ત્યાર પછી જન્મ તારીખનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આવકના દાખલા પછી મિત્રો તમારે છે પેરેન્ટ અથવા એટલે કે માતા અથવા પિતાની સહી અને એક જે બાળક છે તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
એટલું કર્યા પછી મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે જોઈ લેવાના છે, ફક્ત લાસ્ટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. હવે આ ફોર્મ છે તમારે ક્યાંય જમા કરવાનું રહેતું નથી, લાસ્ટમાં છે સબમિટ કરી દેવાનું છે. અને તમારે ફોર્મ ક્યાંય જમા કરવાનું નથી, તેની પ્રિન્ટ છે તમારી જોડે રાખવાની રહેશે. તો મિત્રો આ છે, તમારે કોઈ ફોર્મ ભરવામાં કંઈ મુશ્કેલી હોય તો તમે અહીંયા તમારા જે જિલ્લા વાઇઝ તમારા જે હેલ્પલાઇન નંબર છે તેના પર તમે કોલ કરી શકો છો અને માહિતી લઈ શકો છો. તો મિત્રો મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું, જો તમને અહીંયા ફોર્મ ભરતા ના ફાવતું હોય તો તમે મારો સંપર્ક કરીને તમે આસાનીથી ઘરે બેઠા તમે ફોર્મ ભરાવી શકો છો. અમે નજીવી ફી સાથે તમે ફોર્મ ભરી આપીશું અને એ પણ ઘરે બેઠા તમને ડોક્યુમેન્ટ તમારા વોટ્સઅપમાં મૂકી દેવાના છે મારા નંબર પર, અને તમને જે ફોર્મની પ્રિન્ટ છે તે પણ અમે મૂકી દઈશું. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો. આશા રાખું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. અને કંઈ પણ મૂંઝવણ પ્રશ્ન તમારામાં હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં.